સર, આજે અમારી રીસેટ હેલ્થ ક્લબ છે, એમાં જોડાયેલા 10,000 સભ્યો છે. એમાં વડોદરાના 30થી 32 સિનિયર સિટીઝન ગ્રુપ પણ છે. આ બધા આ પોડકાસ્ટ વિડીયો આપણા જોવાના છે અને સાથે સાથે વડોદરાવાસીઓ છે. આપણે વડોદરામાં બધા છીએ, વડોદરાવાસીઓ માટે ખાસ આપણે કરવા જઈ રહ્યા છે. તો વડોદરાવાસીઓને એઝ અ બાળકોના પેશન્ટ ડૉક્ટર તરીકે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો પ્લીઝ સર. ડેફિનેટલી હું બાળકોના નિષ્ણાત તરીકે પેરેન્ટ્સને ડેફિનેટલી હું કહેવા માંગીશ જી સર. કે છોકરાઓને જેવા જ ફર્સ્ટ ટીથ આવવાની શરૂઆત થાય એટલે બ્રશિંગ કરાવવાનું ચાલુ કરો. દિવસમાં 2 વખત બ્રશ કમ્પલસરી કરાવવાનું. બ્રશ 2 મિનિટ માટે કરાવવાનું, સવારે અને સાંજે. નોર્મલ બ્રશિંગ ટેકનિક, સિમ્પલ બ્રશને છોકરાઓ માટે રમૂજી રીતે રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, પછી મોઢાની અંદર સ્ટ્રેટ રાઉન્ડ, રાઈટ સાઈડ રાઉન્ડ, લેફ્ટ સાઈડ રાઉન્ડ. સિમ્પલ. છોકરાઓને બહુ જ મજા પડશે દાંત કરવાની. કેમ કે ઘણા બધા છોકરાઓ એવું કહેતા હોય છે કે મારા પપ્પા મતલબ પેરેન્ટ્સ કહેતા હોય છે કે અમને છોકરાઓ બ્રશ નથી કરવા દેતા. સર્કલ બનાવો મોટું, મોટા સર્કલને નાનું કરો અને બ્રશ કરાવો. છોકરા સરસ રીતે બ્રશ કરશે. બીજો પોઈન્ટ કે તમને એવું બિલકુલ બી દેખાય છે કે ભાઈ દાંતની અંદર થોડો બી સડાની શરૂઆત થઈ છે, 2 દાંતની વચ્ચે કંઈક ખાવાનું ફસાય છે, કે તમને છોકરું કહે છે કાં તો તમને દેખાય છે, તો બિલકુલ દુખાવા થાય પેશન્ટને કે બાળકને, એનો વેઇટ કર્યા વગર પહેલા ડોક્ટર પાસે આવો. પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની વિઝિટ કરો, જુઓ કે શું છે. જે વસ્તુ દાંતના નસમાં જાય અને પછી જે છોકરાને તકલીફ પડે ને, એના કરતાં એ વસ્તુ પ્રિવેન્શનમાં જ અટકી જશે. અને બીજું એક પોઈન્ટ હું ખાસ કરીને કહેવા રાખીશ કે અત્યારે છે ને છોકરાઓને, નાના છોકરાઓને દાંત ભીંચવાનો અને દાંત ઘસવાનો હેબિટનો પ્રોબ્લેમ બહુ જ છે, જેને અમારી ભાષામાં બ્રક્સિઝમ કહેવાય છે. અને એનું મેઇન રીઝન એક સાયકોલોજીકલ પ્રેશર કહેવાય છે કે અત્યારના છોકરાઓને નાનપણથી જ સ્કૂલમાં 1લો નંબર લાવો, અને એક સાયકોલોજીકલ અને સોશિયલ પ્રેશર બહુ જ અત્યારે વધી ગયું છે. તો બાળક છે, બાળકને એન્જોય કરવા દો. એની લાઈફ છે, અત્યારે એની એન્જોય કરવાની લાઈફ છે. એ આપણી એજમાં એને થોડી એન્જોય કરવાનું છે. એ એની એજની અંદર જ્યારે છે તો એને જે કરવું હોય બધું કરવા દો, એને એન્જોય કરવા દો. અને હા, જો તમને એવું લાગતું હોય કે તમારું બાળક રાત્રે દાંત કટકટાવે છે, દાંત એકદમ જોરથી ભીસે છે, તો પણ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની વિઝિટ ડેફિનેટલી લેવાની તમારે જરૂર છે.